તો આજે આપણે શબ્દકોશમાં સ્વર ક્રમ, જ્યારે શબ્દકોશમાં અ વાળા શબ્દ આ વાળા ઈ વાળા શોધવા હોય તો એનો પણ એક નિશ્ચિત ક્રમ હોય છે. દાખલા તરીકે સૌપ્રથમ અ પછી હોય છે. તમારે આ વાળો શબ્દ શોધવો હોય તો સીધો અ પછીનો આવે, અ પછી આવે અને પછી એનો વિસર્ગ આવે, પછી આ વાળા આવે, પછી આ વાળા અનુસ્વાર આવે અને આ વાળા વિસર્ગ વાળા આવે, પછી ઈ વાળા શરૂ થાય. એમ કન્ટિન્યુ અનુસ્વાર વાળા શબ્દ આવે, પછી વિસર્ગ વાળા આવે, પછી એનો મૂળ શબ્દ કે અક્ષર બદલાતો હોય છે. આ રીતે તમે છેક નીચે ઉતરી જાઓ. ઓ અને ઔ. હવે ઔ પછી ક્યાં ગયો તો કે અહીંયા આવી ગયો. અહીંયા હવે શબ્દકોશમાં સ્વરનો ક્રમ પૂરો થઈ જાય છે. કેમ? ઔ પછી આવે, અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો, એટલે ઔ સુધી જ આ રીતે ચાલતું હોય છે. છેલ્લે ઔ અનુસ્વાર વાળો, ઔ વિસર્ગ વાળો અને પછી ક શબ્દ શરૂ થઈ જાય છે. અને કમાં પણ એ જ રીતે ચાલે છે. ક પછી કમ અને કહ.